અને આ તરફ રાજકોટમાં લાકડા કૌભાંડને લઈને કોંગ્રેસ હવે આકરા પાણીએ છે। રાજકોટ મહાનગરપાલિકા કચેરીની બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો લાકડા લઈને મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા છે કોંગ્રેસના નેતાઓ। રાજકોટ મહાનગરપાલિકા બહાર કોંગ્રેસના નેતાઓએ સ્મશાનના લાકડા મૂક્યા છે। गुजरात फर्स्टे जे रीतना पर्दाफाश कर्यो तो शमशानना लाकड़ा छे तेनो भ्रष्टाचारने लईने जे पर्दाफाश बाद कांग्रेस छे ते विरोधमां पहोंची छे। अतुलभाई शुं कहेशो? लाकड़ा लईने विरोध करवा पहोंच्या छे, आखो मामलो गुजरात फर्स्ट सामे लाव्यो। अमे गईकाले पण म्युनिसिपल कमिशनरने रजूआत करवी आवी हती के शमशानना लाकड़ा बारोबार वेचाई जाय ए गंभीर बाबत छे। लोको न्या स्मशाननी अंदर लोको मरवा माटे लाकड़ा मोकले छे तो पण एनो भ्रष्टाचार छे। खरेखर आनी सामे कड़कमां कड़क पगला लेवा जोईए એટલે कमिशनरने रजूआत करवा આવ્યા છીએ। कया प्रकारनी मांग शुं छे? खरेखर एमां 600 लाकड़ा टोटल हता અને 32 ट्रेक्टर ક્યાં ગયા એવા કોર્પોરેશનના ચોપડે શું છે એ માગણી કરવા માટે આવ્યા। જે બાકીના ટ્રેક્ટરો ક્યાં પહોંચ્યા તેને લઈને તપાસ। બેન શું કહેશો? હવે તો શમશાનના લાકડો અરે હદ છે, હવે તો શરમ આવી જોઈએ। અત્યાર સુધી અનેકમાં ભ્રષ્ટાચાર કર્યા, બધાયમાં ભ્રષ્ટાચાર કર્યા, પણ હવે જે અંતિમ ક્રિયામાં જે લાકડા વપરાય છે એમાં તમે ભ્રષ્ટાચાર કરો છો। તમને તો હવે શરમ આવી જોઈએ। ઢાંકણીમાં પાણી લઈને ક્યાંક ડૂબી મરવું જોઈએ। ત્યાંના શમશાનના લોકો એમ કહે છે કે અમારી પાસે ગાડી પહોંચી જ નથી અને અહીંથી આ લોકો એમ કહે છે કે અમે 5 ગાડી મોકલી છે તો એ 5 ગાડી બારોબાર ક્યાં ચાઉ થઈ ગઈ છે એ ખરેખર હવે તપાસનો વિષય છે। અત્યાર સુધી લોકોએ બહુ સહન કર્યું પણ હવે એવું લાગે છે કે જ્યારે શમશાનમાં કે જ્યારે લોકોની અંતિમ ક્રિયામાં જે વપરાય છે લાકડા એનો પણ જો ભ્રષ્ટાચાર આ લોકો એના પણ રૂપિયા ખાઈ જતા હોય તો હવે ખરેખર આ શરમજનક બાબત છે। રીતના લાકડા લઈને જે રીતના પહોંચ્યા છે એટલે કહી શકાય કે જે રીતના શમશાનના લાકડા છે। હિન્દુ ધર્મમાં કોઈનું ખાવું ન જોઈએ એની જગ્યાએ હિન્દુ ધર્મના શમશાનનું જો ખાઈ જતા હોય એવા ભાજપના નેતાઓ અને એના મળતિયાઓને અમે એટલા માટે કહી રહ્યા છીએ કે આ જો આ લાકડા તમે મરશો ત્યારે તમને લાકડા મળશે નહીં। આ તમને લાકડા એટલા માટે અત્યારથી એડવાન્સમાં આપીએ છીએ કે તમારા બાળકો આ સાચવી રાખે, કારણ કે હિન્દુ ધર્મમાં કોઈનું ખાવું ન જોઈએ અને શમશાનનું તો કોઈ લોકો ખાતા નથી। 10 દિવસ ભૂખ્યો માણસ પડ્યો ને ત્યારે શમશાનનું કાંઈ ખાવા આપો ને તો ખાતો નથી। એની જગ્યાએ ભાજપના મિત્રો શમશાનનું પણ ખાઈ જાય છે એના મળતિયાઓને સાથે રાખીને। અને એટલા માટે શમશાનના લાકડાને લઈને જે રીતના પહોંચ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે। જે કોંગ્રેસના કાર્યકર્તા છે, યુવાનો છે, તેઓની સાથે। રણજીતભાઈ શું કહેશો? હવે તો શમશાનના લાકડાઓ પણ નથી। ભારતીય જનતા પાર્ટીએ નક્કી જ કરી લીધું છે કે લોકોને મૃત્યુ પામે તો શમશાનમાં પણ એને હક નથી લેવા દેવું। જ્યારે લોકોના ટેક્સના પૈસા લઈ અને ગાર્ડન શાખાની અંદર જ્યારે કોર્પોરેશન વિભાગ દ્વારા કાપવામાં આવતા લાકડા જ્યારે શમશાનમાં મોકલતા હોય, કોરોના કાળની અંદર ખેડૂતોએ પોતાની વાડીમાંથી કાપીને લાકડા જે આપ્યા હતા એવું દાન જેનાથી મહાદાન કોઈ છે ને એવા દાનના પણ લાકડા જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ખાઈ રહ્યા હોય ત્યારે રાજકોટના કોર્પોરેશનના કમિશનર રજૂઆત કરવા માટે આવ્યા છે કે આવી ઘટનાઓ બને છે। હવે ભારતીય જનતા પાર્ટીએ પેલા રોડ ખાઈ ગઈ, ખાડા તોડ્યા, રોડના જે દિવાલો તૂટી, પુલ તૂટ્યામાં લોકો મૃત્યુ પામે, એ મૃત્યુને તો પણ છોડો। હવે આ ક્યાં સુધી તમે આવી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચલાવશે? વાત કરીએ લાકડા લઈને પહોંચ્યા છે કમિશનર કચેરીએ, કારણ કે જે રીતના આખું કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું હતું અને હવે કોંગ્રેસ છે તે પણ મેદાને ઉતર્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।